नमस्कार दर्शक मित्रों, अब तक न्यूज में आपનું हार्दिक स्वागत है। अपनी साथ હું આકાંક્ષા ગોંડલિયા। શરૂઆત કરીએ આજની મુખ્ય હેડલાઇન્સ થી। ભાગલપુરનો બ્રિજ બે વાર તૂટી પડ્યો, તેજ કંપની બનાવી રહી છે દ્વારકાનો સિગ્નેચર બ્રિજ। સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની નહિવત અસર, પણ ચોમાસું પાછું ઠેલવાય તેવી શક્યતા। ડ્રગ રેકેટનો પર્દાફાશ। LSD નો સૌથી મોટો રૂપિયો 10 કરોડનો જથ્થો પકડાયો। નજર કરીએ વિસ્તૃત સમાચારો પર। દ્વારકા જિલ્લામાં બની રહેલા સિગ્નેચર બ્રિજની કન્સ્ટ્રક્શન કંપની સામે સવાલ ઉભા થયા છે। બિહારમાં ગંગા બ્રિજ ધરાશાયી થવાની ઘટના બાદ આ સવાલો ઉભા થયા છે। બિહારના ભાગલપુરમાં ગંગા નદી પર જે કંપની બ્રિજ બનાવી રહી છે અને જે બ્રિજ બે વાર તૂટી પડ્યો છે, તે જ કન્સ્ટ્રક્શન કંપની SP શિંગલા દ્વારા દ્વારકામાં સિગ્નેચર બ્રિજ તૈયાર થઈ રહ્યો છે। જિલ્લામાં બની રહેલા સિગ્નેચર બ્રિજ પણ આ જ કંપની દ્વારા તૈયાર કરાઈ રહ્યો છે। ત્યારે આ કંપની સાથેનો કોન્ટ્રાક્ટ રદ થશે કે કેમ તેના પર સવાલ ઉભા થયા છે। કંપની સાથે કોન્ટ્રાક્ટ રદ કરવાનો સરકારનો કોઈ ઈરાદો ન હોવાનું સૂત્રો પાસેથી માહિતી મળી છે, જેના કેટલાક કારણો સામે આવ્યા છે કે 70 જેટલા બ્રિજ આ કંપની દ્વારા જ બનાવવામાં આવ્યા છે। ભારતમાં વર્ષા ઋતુ દરમિયાન વરસાદ લાવનારા ભેજવાળા પવનો આફ્રિકામાંથી નિર્માણ પામે છે। તે અરબી સમુદ્ર પર થઈને આવતા હોવાથી ભેજ ગ્રહણ કરે છે, વરસાદ આપે છે। ભારતમાં સર્વપ્રથમ વરસાદનો પ્રારંભ અંદમાન નિકોબાર માસમાં થાય છે, પછી કેરળમાં પડે છે અને જૂનની પહેલી તારીખ પછી ભારતમાં ચોમાસું બેસે છે। જોકે હાલ તો બિપરજોય નામનું ચક્રવાત ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને તેની અસર સૌરાષ્ટ્ર પર વધુ નહીં થાય તેવું લાગી રહ્યું છે। જોકે આ ચક્રવાતથી ચોમાસું પાછું ઠેલવાઈ શકે તેવી શક્યતા છે। હવામાં ભેજનું પ્રમાણ વધે તો વરસાદ આવે છે, વરસાદને ખેંચી લાવે છે, પરંતુ આ ચક્રવાતથી ભેજનું પ્રમાણ ઘટશે, પરિણામે વરસાદમાં પણ વિલંબ આવી શકશે। બિપરજોય નામનું ચક્રવાત મંગળવારે પૂર્વ મધ્ય અને નજીકના દક્ષિણ પૂર્વ અરબ સાગરની ઉપર સક્રિય થયું હતું। ગુરુવાર સુધીમાં તે ખૂબ જ તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં પણ પરિવર્તન થવાની ધારણા છે। ભારતને ડ્રગ્સનું મોટું કન્ઝ્યુમર કન્ટ્રી માનવામાં આવે છે। નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો NCB આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટનો પર્દાફાશ કરતા એક જ ઓપરેશનમાં 15,000 LCD બ્લોટ્સનો જથ્થો જપ્ત કર્યો છે, જે દેશમાં અત્યાર સુધીમાં પકડાયેલ સૌથી મોટો જથ્થો છે। LSDના આ જથ્થાનું આંતરરાષ્ટ્રીય બજારમાં મૂલ્ય ₹10 કરોડ થાય છે। NCB આ કૌભાંડમાં 6 લોકોની અટકાયત કરી છે। NCBએ જણાવ્યું હતું કે આજના સમયમાં યુવાનો અને વિદ્યાર્થીઓમાં LSDનો વપરાશ વધ્યો છે, પરંતુ તે ખૂબ જ જોખમી છે। તેનો કોમર્શિયલ જથ્થો 0.1 ગ્રામ છે। એક સ્ટેમ્પના અડધા ભાગમાં પણ લાગે છે। આવી 5 સ્ટેમ્પથી એક બ્લોટ NCGએ 15,000 સ્ટેમ્પ જપ્ત કર્યા છે। 2 દાયકામાં આટલી મોટી રિકવરી ક્યારે પણ નથી થઈ। તેના તાર વિદેશ અને દેશના અનેક રાજ્યો સાથે પણ જોડાયેલા છે। શેર વિથ સ્માઇલ NGO વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલું છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંલગ્ન સ્કૂલોના અનાથ બાળકોને આજરોજ એજ્યુકેશન કીટ વિતરણ કરવામાં આવી હતી। આ તકે સંસ્થાના દાતાઓ તથા હોદ્દેદારો અને મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ કપિલ પંડ્યા છે। અમે એક શેર વિથ સ્માઇલ નામનું NGO ચલાવી છીએ। શેર વિથ સ્માઇલ NGO છેલ્લા 5.5 વર્ષથી કાર્યરત છે। સમાજને લગતી અનેક વિવિધ પ્રવૃત્તિઓ છે એ શેર વિથ સ્માઇલ NGO દ્વારા કરવામાં આવે છે। કોરોના જેવા કપરા કાળમાં પણ અમે બપોરે 1500 માણસ અને સાંજે 1500 માણસનું રસોડું ચલાવતા હતા અમારી ટીમ દ્વારા, અને 58 દિવસ સુધી અમે કોરોનાના કપરા કાળમાં છે એ ભોજનથી લઈને ઓક્સિજનના બાટલાથી લઈને તમામ પ્રકારની સેવાઓ છે NGO દ્વારા ટીમ દ્વારા કરવામાં આવી। છેલ્લા 5 વર્ષથી છે રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત જેટલી સરકારી બાળાઓ છે એમાં પ્રાથમિક શાળામાં ભણતા અનાથ દીકરા દીકરીઓ છે, અમે એને એજ્યુકેશન કીટ છે એ પ્રોવાઈડ કરીએ છીએ। આજરોજ પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત 100 જેટલી શાળાના 978 જેટલા જે અનાથ દીકરા દીકરીઓ છે કે જેનું આ દુનિયામાં કોઈ નથી, મા બાપ વિહીન છે, એવા દીકરા દીકરીઓ સારામાં સારું એજ્યુકેશન મેળવે અને પોતાનું ભવિષ્ય છે પોતાનું ભવિષ્ય બનાવે અને પોતાના પગભર બને, એ હેતુથી છે એ અમે આવા બાળકોને છે એ ભણવા માટે પ્રોત્સાહન મળી રહે એટલા માટે અમે આજરોજ એજ્યુકેશન કીટ છે એ બાળકોને આપવાનું છે એ ટીમ દ્વારા નક્કી કરવામાં આવ્યું। ઈડર વડાલી વિધાનસભા બેઠક ભાજપના ધારાસભ્ય રમણલાલ વોરાએ ચૂંટણી બાદ 34 દિવસ મત વિસ્તારનો પ્રવાસ કરી વિકાસના અધૂરા કામો અને નવીન કામો માટે સ્થાનિકો સાથે વાર્તાલાપ કરી કામો પૂર્ણ કરવાનો નિશ્ચય કર્યો હતો। ઈડર અને વડાલી તાલુકાના 152 ગ્રામ પંચાયત 267 ગામોની મુલાકાત લીધી હતી। જોકે બંને તાલુકાના 343 બૂથ પૈકીના 338 બૂથના લોકો સાથે સીધો જ સંવાદ કર્યો હતો। સંવાદમાં બંને તાલુકાના 28,000 લોકો સહભાગી થયા હતા, જેમાં 1,591 જેટલા વિકાસના કામોની માંગ સામે તે જ કામો ટૂંક સમયમાં પૂર્ણ કરવા માટેની બાંહેધરી પણ આપવામાં આવી હતી। બધા જાણીએ છે તેમ
ગુજરાતના પનોતા પુત્રના દેશના લોકલાડીલા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીની સરકારને 9 વર્ષ પૂર્ણ થયા છે. આ 9 વર્ષ પૂર્ણ થયા નિમિત્તે કેન્દ્ર સરકારની ભલામણથી ગુજરાત સરકારે અમને જે કાર્યક્રમો આપ્યા છે એમાં 1 જૂનથી 6 જૂન સુધી લોક સંપર્ક અભિયાનનો કાર્યક્રમ છે. પરંતુ ઈડર વિસ્તાર એ મારા માટેનો જૂનો વિસ્તાર હોવાના કારણે ચૂંટણી જીત્યા પછી 22મી ડિસેમ્બરથી મેં પ્રવાસ શરૂ કરી દીધો અને એ પ્રવાસ દરમિયાન વચ્ચે લગ્નસરા નિમિત્તે 1 મહિનો થયો, વિધાનસભા પણ 1 મહિનો ચાલી, એટલે પ્રવાસ થોડોક લાંબો ચાલ્યો. અત્યાર સુધીમાં ઈડર વિધાનસભામાં 152 જેટલી ગ્રામ પંચાયતો આવે છે. એ ગ્રામ પંચાયતોના પેટાપરા કુલ મળીને 267 જગ્યાએ મેં પ્રવાસ કર્યો છે અને એમાં 34 દિવસો પ્રવાસના મારા પૂરા થયા છે. આ પ્રવાસ દરમિયાન કોઈ પણ જગ્યાએ માઇકનો ઉપયોગ નહીં કરવાનો, કોઈ જગ્યાએ મંચનો ઉપયોગ નહીં કરવાનો, કે કોઈ જગ્યાએ માળાનો ઉપયોગ નહીં કરવાનો. એ સિવાય સીધા લોકોની સાથે બેસીને જરૂર પડે તો ઝાડ નીચે ખુરશીઓ નાખીને પણ અમે પ્રવાસ કર્યો છે. જ્યાં પણ કોઈની ગામની પરસાર હોય તો પરસારમાં પણ અમે મિટિંગ કરી. મતલબ કોઈ પણ અપેક્ષાની રાખ્યા સિવાય અમારો આ કાર્યક્રમ ચાલ્યો તો લોકોને બોલવાનું હતું. અમે ગામમાં જઈએ, બેસીએ, બધાને કહીએ કે ભાઈ તમે બધાએ મત આપ્યો એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. હવે તમારા બાકી કામો હોય, અધૂરા કામો હોય કે નવા કામો હોય, એક પછી એક તમે જણાવો. એટલે સરપંચશ્રી પોતાના કામો રજૂ કરે, ગામનો ગરીબ માણસ એના પોતાને પણ જે કંઈ વાત કરવી હોય એ વાત પણ કરે. એટલે કુલ મળીને 1591 લોકોએ સીધી અમારી સાથે સંવાદ કર્યો છે, એમ કહીએ તો ખોટું નથી. અને શિયાળાની ઠંડી હતી ત્યારે પણ, અને જ્યારે 45 ડિગ્રી તાપમાનમાં મેં કામ કર્યું ત્યારે પણ અમારી સભામાં લગભગ 50% મહિલાઓની હાજરી હતી. એટલે 28,000 કરતાં વધારે લોકો સીધા અમારા સંપર્કમાં આવી એમને પ્રશ્નોને વાચા આપી. હું જૂનો ધારાસભ્ય હોવાના કારણે ઘણી બધી ગેરસમજો હોય તે પણ પૂરી કરવાનો પ્રયાસ કર્યો. એ દરમિયાન અત્યાર સુધીમાં 6 કરોડના વિકાસના કામો ઓલરેડી અમે કરી ચૂક્યા છે. જિલ્લા આયોજનના કામો હોય, એટીવીટીના આયોજનના કામો હોય, અન્ય સરકારની યોજનાના કામો હોય. અને અમે સામેથી પૂછીએ કે ભાઈ તમને ઘર મળ્યું છે, તમને ઉજ્જવલા યોજનામાં ગેસ મળ્યું છે, તમને 2 વર્ષ કોરોનામાં મફત અનાજ મળ્યું હતું કે નહોતું મળ્યું, એમાં કોઈ ગેરરીતિ હતી કે નહોતી, તમારી પાસે આયુષ્માન ભારતનું કાર્ડ છે કે કેમ, તમારું બેંકમાં ખાતું છે કે કેમ, ખેડૂતો હોય તો ખેડૂતના સર્વેક્ષણની કામગીરી હતી એની પણ ચર્ચા થઈ. ટૂંકમાં ગરીબ હોય, દલિત, પીડિત, શોષિત સમાજ, કિસાન, એના માટેના સિંચાઈની વાત હોય, આરોગ્યની વાત હોય કે શિક્ષણ ક્ષેત્રની વાત હોય, આ તમામ વાતોને સાંકળીને અમે આ પ્રવાસ પૂરો કર્યો છે. કાલાવડ તાલુકાના દાણીધાર ગામમાં આવેલ શ્રીનાથજી દાદાની જગ્યાએ 400મો સમાધિ દિવસ ઉજવવામાં આવ્યો. દાણીધાર ગામમાં શ્રીનાથજી દાદાની 400 વર્ષ જૂની સમાધિ આવેલ છે. આ 400 વર્ષ સમાધિને પૂર્ણ થતા 108 કુંડી મહાવિષ્ણુ યજ્ઞનું આયોજન સાથે 108 કુંડી હવનમાં 432 જેટલા જોડકાએ હવનમાં આહુતિ આપી હતી. વિદ્વાન શાસ્ત્રીજી દ્વારા હવનમાં બેસેલ જોડકાઓને હવન કરાવવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં કાલાવડ અને આજુબાજુના વિસ્તારના લોકોએ આ સમાધિ દિવસના ઉત્સવમાં ભાગ લીધો હતો. હોરિઝોન હાઉસિંગ સોસાયટીના મેઇન ગેટ પાસે વાઇન શોપ ખુલતા રહીશો દ્વારા કલેક્ટરને ફરિયાદ કરવામાં આવી. રહીશોનું કહેવું છે કે સોસાયટીના ફ્રન્ટ સાઇડ પર હનુમાન મંદિર સામે વાઇન શોપ ખોલવાથી બિલ્ડિંગના બાળકો પર ખરાબ અસર પડે છે. સોસાયટી પ્રેસિડેન્ટ હરજીત કૌર ગિલ સાથે કુમારકાંત ઝા, નંદન ગાયકવાડ, સંજય પાટીલ, સતીશ સિંહ સાથેના રહીશો કલેક્ટર અને પોલીસ તંત્રને પત્ર આપી વાઇન શોપને હટાવવાની માંગ કરી હતી. कि हमारे सोसाइटी में 150 परिवार हैं. हर परिवार के लिए मुसीबत हो जाएगी. बच्चों के लिए, लेडीज़ के लिए, छोटी बच्चियों के लिए आना जाना मुश्किल हो जाएगा. हम लोग नहीं चाहते कि बचपन से हमारे बच्चों पे शराब के संस्कार गिरे या वाइन शॉप की दुकान दिखेगी वहाँ पे रोज़ झगड़े होंगे. तो हम नहीं चाहते हैं कि बच्चों का भविष्य खराब हो. इसलिए कलेक्टर मैडम से हमने रिक्वेस्ट किया है कि आप पर्सनली इसमें ध्यान दीजिए और हम लोगों को न्याय दिलाइए. तो मैडम जी ने आश्वासन दिया है कि कानून के तरफ से जो भी प्रक्रिया होगी हम उसका निवारण करेंगे. और हमें भी उम्मीद है कि
कानून अपना काम सही तरीके से करेगा और हमें न्याय दिलाएगा। मैं अपना हॉरिजन हाइट्स से आया हूँ, आमली हॉरिजन हाइट्स नगर पालिका के बाजू में है। हमारे जो एंट्रेंस है, मेन गेट है, गेट के पास ही एक दुकान है, शॉप है, उसमें वाइन शॉप खुल रहा है। इसी के विरोध के लिए हम लोग आए थे। मैडम को दिया था एप्लीकेशन, तो आज मैडम बोली कि ठीक है आप लोग देखे जाइए, हम देख लेंगे, जो भी उचित कार्रवाई होगी वो हम करेंगे कानून के तहत। कहना मैं ये चाहता हूँ, हमारा बिल्डिंग का मेन गेट वही है, उधर से हमारी बिल्डिंग के बच्चे महिलाएं वहीं से जाती है आती है, वहीं खेलते भी हैं और कोई जगह भी नहीं है, बिल्डर ने हमको कोई जगह दिया नहीं, और मंदिर भी हमारे 100 मीटर के अंदर ही आता है। આજનું બાળક ભારતનું ભવિષ્ય છે અને તેને સાચી દિશામાં લઈ જવામાં સૌથી મોટો ફાળો હોય છે શાળાનો, અને એટલે જ બાળકોને સારું શિક્ષણ આપવા માટે કટિબદ્ધ છે પંચશીલ સ્કૂલ। 21મી સદીના ટેકનોલોજી ભર્યા આધુનિક યુગમાં સ્ટુડન્ટ્સને દુનિયાની સાથે કદમથી કદમ મિલાવવા માટે અહીં ગુજરાતી મીડિયમની સાથે ઇંગ્લિશ મીડિયમમાં પણ શિક્ષણ આપવામાં આવે છે। અહીં માત્ર ચોપડિયું જ્ઞાન નહીં, પણ વિવિધ ક્ષેત્રમાં સપનાઓને કેવી રીતે સાકાર કરવા અને તે ક્ષેત્રમાં ઉચ્ચતમ સ્થાન કેવી રીતે પ્રાપ્ત કરવું તે શીખવવામાં આવે છે। બાળકોના માનસિક, શારીરિક તેમજ સર્વાંગી વિકાસ માટે એનસીસી અને સ્પોર્ટ્સ જેવી અનેક પ્રવૃત્તિઓ પણ સ્કૂલમાં જ કરાવવામાં આવે છે। સાથે જ સાયન્સ લેબ અને કમ્પ્યુટરની આધુનિક લેબ દ્વારા પ્રેક્ટિકલ જ્ઞાન અને ભણતરની સાથે સાથે ઇન્ડોર અને આઉટડોર ગેમ્સ, મ્યુઝિક, ડાન્સ, આર્ટ એન્ડ ક્રાફ્ટ જેવી અનેક પ્રવૃત્તિઓ અહીં કરાવવામાં આવે છે। સાથે અહીં ફોરેનના શિક્ષકો દ્વારા ઉચ્ચતમ શિક્ષણ આપવામાં આવે છે, જેથી બાળકો વિદેશનું જ્ઞાન મેળવી વધુ નિપુણ બની શકે અને લોકલ ટચ સાથે ગ્લોબલ સિદ્ધિઓ મેળવી શકે। આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને મહાન સંત સ્વામી વિવેકાનંદના મહાન વિચારોનું વિદ્યાર્થીઓમાં વાવેતર કરી બૌદ્ધિક, નૈતિક અને વ્યક્તિત્વ વિકાસના પાઠ ભણાવવામાં આવે છે। આ ઉપરાંત પંચશીલ સ્કૂલે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, લિમ્કા બુક ઓફ રેકોર્ડ, એશિયા બુક ઓફ રેકોર્ડ, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ જેવા અનેક રેકોર્ડ પણ મેળવ્યા છે। પંચશીલ સ્કૂલમાં વેલ ક્વોલિફાઈડ ટીચર્સ દ્વારા ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવામાં આવે છે, અને સાથે અહીં સ્ટુડન્ટ્સ ઇંગ્લિશમાં કમ્યુનિકેશન કરી શકે તેવી ટ્રેનિંગ પણ આપવામાં આવે છે। બ્રિટિશ કાઉન્સિલ દ્વારા ઇન્ટરનેશનલ સ્કૂલ એવોર્ડ દ્વારા સન્માનિત પંચશીલ સ્કૂલનું સુકાન 20 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર D.K. વાડોદરિયાના હાથમાં છે, જે હર હંમેશ વિદ્યાર્થીઓને રાષ્ટ્ર માટે કંઈક કરી છૂટવાની પ્રેરણા આપે છે, અને સમગ્ર મેનેજિંગ સ્ટાફ પણ શાળા માટે યોગ્ય નિર્ણયો લઈ સ્ટુડન્ટ્સને ઊંચા મુકામ પર લઈ જવા માટે કટિબદ્ધ છે। સ્કૂલની વર્ષભરની યાદોને સાથે લઈ વર્ષના અંતમાં અનેક તૈયારીઓ સાથે એન્યુઅલ ફંક્શન યોજવામાં આવે છે, જેમાં સ્ટુડન્ટ્સ દ્વારા વિવિધ આર્ટ એન્ડ એક્ટિવિટીઝ પ્રદર્શિત કરવામાં આવે છે। વૈદિક સંસ્કૃતિ અને દેશ વિદેશની પ્રણાલી સાથે આપશું શિક્ષણ, હર હંમેશ રહે સર્વશ્રેષ્ઠ તેવા બાળકના ભવિષ્યનું કરશું ઘડતર। એટલે તો વિદ્યા, વિનય, વિચાર, વાણી અને વર્તનનો સમન્વય છે પંચશીલ સ્કૂલ। વધુ વિગતો માટે સંપર્ક કરો 8866110011। પંચશીલ સ્કૂલ, ગોંડલ રોડ, રાજકોટ। હિંમતનગર રેલવે સ્ટેશન તેમજ અમદાવાદ હિંમતનગરના બ્રોડગેજ રેલવે લાઇનનું નિરીક્ષણ કરવા માટે વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર અશોક કુમાર મિશ્ર અધિકારીઓ સાથે આવી પહોંચ્યા હતા। જનરલ મેનેજર પોણા 2 કલાક રોકાણ દરમિયાન ઇન્સ્પેક્શન અધિકારીઓ સાથે 2 ચર્ચાઓ કરી હતી। ત્યારબાદ રેલવે સ્ટેશન પર ઉતર્યા અને અમૃત રેલવે સ્ટેશનમાં સમાવેશ હિંમતનગર રેલવે સ્ટેશન પર કઈ સુવિધા માટે क्या इंफ्रास्ट्रक्चर बनशे तेनी स्थल मुलाकात लीधी थी। करीब 7 महीने पहले पश्चिम रेलवे ने 4 संभाला, तो असरवा से लेकर और हिम्मतनगर का सेक्शन पहले नहीं देखा था, तो आज उसका पहली बार इंस्पेक्शन किया। ये सेक्शन बड़ा इंपॉर्टेंट है क्योंकि अहमदाबाद से उदयपुर की जो गाड़ियाँ ऐसी जा रही हैं, हमने कुछ गाड़ियाँ बढ़ाई हुई हैं और आगे और प्रस्ताव आ रहे हैं, तो उसके लिए देखने आए थे कि क्या फिजिबिलिटी है। प्लस इस सेक्शन का इलेक्ट्रिफिकेशन भी आगे चल के करना है हमको, उसी विषय में आए थे और यहाँ की सुविधाएं। इसमें एक तो हिम्मतनगर स्टेशन पे हम लोग अमृत भारत स्टेशन में डेवलप करेंगे, 12 फीट मीटर का ROB एक बनाया जाएगा। अभी स्टेशन की एंट्री खाली एक तरफ से, दोनों तरफ से हम लोग एंट्री देंगे
और अभी जो बाज़ार के बीच से एंट्री है इसको मेन रोड से जोड़ा जाएगा और स्टेशन का फैसाड मतलब बाहर का जो उसका प्रारूप है उसको भी सुधारा जाएगा। अहमदाबाद मुंबई हमारा प्लान है 160 के लिए उस पर गाड़ी चलानी है, अभी 130 पे गाड़ियाँ चलती हैं। तो जब 160 किलोमीटर पर गाड़ी चलती हैं तो उसमें एक सेफ्टी रिक्वायरमेंट बढ़ जाती है। तो कुछ तो उसमें सिविल इंजीनियरिंग के काम होते हैं जिसमें बाउंड्री वाल ज़रूरी है या फेंसिंग जरूरी ताकि मवेशी ना आ पाएँ, क्योंकि गाड़ी से उस स्पीड पर टकराएंगे तो काफ़ी खतरा हो जाएगा, गाड़ी को भी आगे काफ़ी डैमेज होगा। दूसरा इलेक्ट्रिकल काम हो रहा है ओची का। तीसरा सिग्नल तो हमारे उसके लिए फिट हैं, लेकिन एडिशनल प्रोटेक्शन ये है, कवच जो है जैसे नाम से आपने बोला एक प्रोटेक्शन है, ये कोई फिजिकल प्रोटेक्शन नहीं है, ये एक इलेक्ट्रॉनिक प्रोटेक्शन है हर गाड़ी के लिए। इसके में काम में ये है कि पूरे ट्रैक के किनारे टावर लगाए जा रहे हैं और पूरा एक नेटवर्क बनाया जा रहा है और इंजन में एक इंस्ट्रूमेंट दिया जा रहा है। तो अगर कोई भी गाड़ी मान लीजिए सिग्नल डिसरिगार्ड कर दिया तो उसमें अपने आप ऑटोमेटिक ब्रेक लग जाएगा, या कभी गलती से एक लाइन पे 2 गाड़ी आ गई या कोई लेवल क्रॉसिंग खुली रह गई और सिग्नल दे दिया तो गाड़ी में अपने आप ब्रेक लग जाएगा। अक्टूबर 23 तक जो आने वाला अक्टूबर है इसमें हम ये काम पूरा कर लेंगे। उसके बाद हमको 160 पे गाड़ी चलानी है। હજુ પણ ગુજરાતમાં અનેક એવા ગામડા છે જ્યાં બાળકોને પૂરતું શિક્ષણ મળતું નથી, જેમાં કેશોદના સાંગરસોલા ગામે ધોરણ 6 થી 8 વર્ગની શાળા મર્જ કરી નોઝણવાવ ખસેડતા વિરોધ કર્યો। ત્યાં જવા માટે 4 કિલોમીટર दूर અભ્યાસ માટે જવું પડે છે। જવાનો રસ્તો નદી કાંઠે આવેલ ઉપરાંત મોટી સંખ્યામાં કોઝવે આવેલા છે, જ્યારે ચોમાસામાં ત્યાં જવું બહુ મુશ્કેલ છે। हिंसक जंगली प्राणीओनो पण वसवाट होय, जेथी विद्यार्थी दीकरा दीकरीओने बाजुना गाममां अभ्यास करवामां मोकलवामां जोखम छे। एटले गाम लोको द्वारा कलेक्टर, मामलतदार, तालुका विकास अधिकारी, सांसद, धारासभ्य, शिक्षण विभागने आवेदनपत्र आपवामां આવ્યું। તેમજ 1 થી 5 માં अभ्यास करता बाळकोने निशाळे नहीं मोकली बहिष्कार कर्यो हतो। આજે અમારા ગામની જે પ્રાથમિક શાળામાં ધોરણ 6, 7 અને 8 ને આ સરકાર દ્વારા જે બંધ કરવામાં આવ્યા છે એને ફરી પાછા ચાલુ થાય એવી વિનંતી કરીએ છીએ। અને અમે અમારા ગામની અંદર સંપૂર્ણ 1 થી 5 ધોરણ છે એનો સંપૂર્ણ બહિષ્કાર, શિક્ષણનો બહિષ્કાર કરીએ છીએ અને એના માટે અમે અહીંયા આવેદનપત્ર પણ આપવા આવ્યા છીએ અને આગળ પણ અમારે જે કાંઈ કરવું પડે એ કરવા માટે તૈયાર છીએ અને એમાં અમને બધાય ગામના દરેક લોકોનો સાથ અને સહકાર પૂરેપૂરો છે। અને અમારા આ ધોરણને જ્યાં મજ કરવામાં આવ્યા છે ગામ નોંજણવાવ, ત્યાં જવા માટે અમારો રસ્તો ખૂબ બિસ્માર હાલતમાં છે, જંગલ જાડી જેવો છે અને વાયા ઓકરા છે, નદીનો કાંઠો છે, દીપડાનો રોજને રોજ એમાં ત્રાસ રહે છે અને એને હિસાબે જંગલ ખાતાવાળાએ ત્યાં ઘણી વખત પિંજરું પણ મૂકેલું છે। એટલે આવો પ્રશ્ન છે। એટલે અમારા ગામના જે દીકરા અને દીકરી છે એ હવે આગળનું ભણતર એનું ન બગડે એટલા માટે અમે વિનંતી કરીએ છીએ કે વહેલાસર અમારું આ 5, 6, 7 અને ધોરણને પાછું ચાલુ કરે એવી અમે। ઝાલોદની વાત કરવામાં આવે તો ઝાલોદ તાલુકાના ધોળાખાખરા ગામના શૈલેષ ડામોરે પોતાના જ ગામની એક મહિલા સાથે પ્રેમ સંબંધ હોવાની જાણ શૈલેષની પત્નીને થતા અવારનવાર તકરાર થતી હતી। ઉપરાંત પ્રેમિકા રસિકા શૈલેષ સાથે રહેવા માંગતી હતી। બંને પ્રેમ સંબંધમાં કાંટારૂપ પત્નીની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું। શૈલેષે પોતાની પત્નીની ગળું દબાવી હત્યા કરી નાખી, ત્યારબાદ ચાંદીના દાગીના ઉતારી લીધા તેમજ કાનમાં પહેરેલ કડીઓ પણ ખેંચી લીધી હતી। નજીકની જાળીઓમાં છુપાવી દીધા બાદ પોતાના ભાઈને ફોન કરી લૂંટારાઓ लूट चलावी होवानुं बहाનું આપ્યું, પરંતુ સમગ્ર મામલે પોલીસે તપાસ કરતા શૈલેષ સાથે પૂછપરછ કરતા પોતે જ હત્યા કરી લૂંટનું તરકટ રચ્યું હોવાની કબૂલાત કરી। પોલીસે શૈલેષ તેમજ પ્રેમિકા રસિકા બંનેની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। तारीख 3 के दिन रात को 9:30-10 बजे महुड़ी गांव में चाकलिया पुलिस स्टेशन में एक लूट विद मर्डर के बारे में विगत हम लोगों को पता चली थी। उसके बेसिस पे हमारी एलसीबी की टीम, एसडीपीओ और मेरे द्वारा स्थल विजिट की गई थी और उसके दरमियान जो वहाँ पे स्थिति का मुआयना किया गया उसमें हम लोगों को शुरुआत में काफ़ी शंका हुई थी कि ये बनाव जो है इसको हो सकता है कि शायद इस तरह से ना बना हो जिस तरह से इसको चित्रित किया जा रहा है। परंतु जो इसके अंदर मेन अक्यूज्ड अब बन के सामने आया है शैलेष भाई, वो खुद हॉस्पिटलाइज था और हॉस्पिटल में बेभान अवस्था में थे। तो वहाँ पे उनकी पूछपरछ जब तक नहीं हो सकती थी तब तक इस केस की डिटेल्स से हम लोग अवगत नहीं हो सकते थे। अभी कल शाम को डॉक्टर ने डिस्चार्ज करने के बाद उनकी जब व्यवस्थित पूछपरछ हुई है, उस पूछपरछ में उसने खुद एक्सेप्ट किया है कि उनके लग्नतर प्रेम संबंध के रीज़न की वजह से उनकी वाइफ को ये बात पता चली थी और उसकी वाइफ की रोज़ डेली की कुछ ना कुछ झगड़े घर के अंदर होते थे। तो उन दोनों ने साथ में रहने के लिए उसकी वाइफ को रास्ते से हटाने के हिसाब से ये सारा का सारा प्लान किया था और उसका मर्डर करने के बाद में वहाँ पर पूरी एक स्थिति को चित्रित करने के लिए लूट की आयोजना की थी, जिसमें हम लोगों को लूट में गए हुए जितने भी ज्वेलरी हैं
वो सब वहीं से हमारे डॉग स्क्वाड की मदद से प्राप्त हो गए हैं और उसी आधार पे हम लोगों ने अभी जो खुद अपने आप को पीड़ित बता रहे थे उनको आरोपी के तरीके से इसके अंदर दिखाकर आगे की तपास चालू की है। જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજાએ જામનગરના વોર્ડ નંબર 6 માં ભૂગર્ભ ગટર 40 કરોડના કામોનો પ્રારંભ કરાવ્યો। અમૃતભાઈ યોજનાની ગ્રાન્ટ હેઠળ કન્સ્ટ્રક્શન ઓફ સીવર કલેક્શન પાઇપલાઇન નેટવર્ક પેકેજ 7મા કામનો પ્રારંભ કરાવવામાં આવ્યો। તે વિસ્તાર વાયુનગર ઓમ સાઈ પાર્ક એબી અને સીસેના નગર યોગેશ્વર ધામ કનૈયા પાર્ક ત્રિમૂર્તિ ટાઉનશીપ મારુતિનંદન પાર્ક બલદેવનગર બાલાજી પાર્ક સહિતના વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો। કાર્યક્રમમાં 77 વિધાનસભા ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્યના પ્રતિનિધિ અને વિસ્તારના કોર્પોરેટરો સ્થાનિક આગેવાનો અને અધિકારીઓની હાજરીમાં કામનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો। ગુજરાત સ્થાપના દિવસ એટલે કે 1 મેના રોજ ખાસ કરીને જામનગરના ઘણા બધા વિસ્તારોમાં વિકાસના કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું। એમાં એક વિસ્તાર હતો વોર્ડ નંબર 6 કે જેના નગરસીમના વિસ્તાર તેમજ સિટી વિસ્તારના લગભગ 42 કરોડ અંદાજિત રૂપિયાના મુહૂર્ત છે એ વિકાસશીલ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું। આજે જ્યારે કામની શરૂઆતની દિવસ છે, કામનો શરૂઆતનો દિવસ છે, ત્યારે અમે બધા સૌ સ્થાનિકોની સાથે વોર્ડના કોર્પોરેટરશ્રી, પ્રમુખશ્રી તેમજ અન્ય આગેવાનોની સાથે, પાર્ટીના આગેવાનો સાથે તેમજ કોર્પોરેશનના અધિકારીશ્રી, આ ઉપરાંત કોન્ટ્રાક્ટરશ્રી અને સ્થાનિક આગેવાનો અને લોકોની વચ્ચે અહીં ઉપસ્થિત છે। આજના દિવસથી આ કામ 3 ફેઝમાં, પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3ના ફેઝમાં અને ભૂગર્ભ ગટર તેમજ 5 હેક્ટર જગ્યામાં ભૂગર્ભ ગટરનું કામ, રોડ રસ્તાનું કામ, જે ઘણા વર્ષોથી લોકોની એક જે સમસ્યા હતી એ સમસ્યાનો હલ આજે થવા જઈ રહ્યો છે અને લગભગ આ 3 ફેઝનું કામ છે, 42 કરોડનું કામ છે, જેને 3 પાર્ટમાં ડિવાઈડ કરી અને લગભગ સમય મર્યાદા 1.5 થી 2 વર્ષની આસપાસ આ કામ પૂર્ણ થશે। એટલે ખાસ હું જામનગરના વોર્ડ નંબર 6ના તમામ નાગરિકોને શુભેચ્છા પાઠવું છું કે આપની રજૂઆતોને ધ્યાનમાં લઈ રાજ્ય સરકારે ત્વરિત નિર્ણય દ્વારા 42 કરોડનું ફંડિંગ આ વિસ્તારને આપેલું છે। એટલે આપ સૌ સ્થાનિકોની સાથે હું શુભકામનાઓ તેમજ કોર્પોરેશનના બોડીને પણ હું હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। રાધનપુર તાલુકાના ગોતરકા ગામ ખાતે આવેલ ઐતિહાસિક અને પુરાણી 400 વર્ષથી ભરાતા મહાવલી દાદાના મેળાનું આયોજન કરવામાં આવ્યું। આ જગ્યાની અંદર ભરાતા મેળાની અંદર હિન્દુ અને મુસ્લિમો અને તમામ ધર્મના લોકો દર્શન કરવા માટે આવે છે। મેળામાં આવતા શ્રદ્ધાળુઓ માટે રાધનપુર પોલીસ દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। મોટી સંખ્યામાં લોકો મેળામાં ઉમટી પડ્યા હતા। ગાદીપતિ બિરસા બોલું છું, ખિદમત અલીસા, હિદાયત અલીસા, તમામ સર્વ ધર્મના માણસોના સહકારથી આ ઉર્સ ઉજવાય છે। તમામ સમાજ, તમામ ધર્મના તમામ સમાજ ખૂબ સહકાર આપ્યો છે। ખાતાકીય સહકારી સહકાર છે, ખાતાકીય અને તમામ આવતર પબ્લિકે બી સહકાર અમલ છે અને આ ઉર્સ ઉજવાય છે। વ્યવસ્થા 12 માસ લંગર ચાલુ છે અને હાલે ચા પાણી રોટલો ચાલુ, કોઈ બી ઇન્સાન આવે એના માટે છેડાછેડી છૂટે છે અમુક મુસ્લિમ સમાજના। હાલ સમાચારોમાં બસ આટલું। વધુ સમાચારો સાથે ફરી મુલાકાત કરીશું, ત્યાં સુધી જોતા રહો અબ તક। નમસ્કાર।